પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે આ નાતાલના દિવસોમાં પ્રવેશ પામ્યા છે, અને એટલા માટે નાતાલના દિવસોમાં જે પ્રભુના સેવક સેવિકાઓને પ્રભુનું ખાસ દર્શન થયું, એમાં જખારિયા અને એલિઝાબેથને ખાસ પ્રકારનું દર્શન. પ્રભુ આવે આ જગત પર, પૃથ્વી પર આવે પહેલાં એવા એક પરિવારને પ્રભુ પસંદ કરે છે કે એમની મારફતે ઈસુ ખ્રિસ્ત આવે, અગાઉનો માર્ગ તૈયાર થાય. અને એટલે જખારિયા અને એલિઝાબેથ નિર્દોષ, પ્રભુની બીક રાખનારા, પ્રભુમાં જીવનારું એવું પરિવાર હતું. પણ પ્રભુએ એમને બાળક આપ્યું નહોતું, અથવા તો તેઓ નિસંતાન હતા. અને એટલા માટે પ્રભુએ ખાસ પ્રકારનું દર્શન જખારિયાને આપ્યું, ને એટલા માટે એને પસંદ કર્યો કે તે યાજક તરીકેની સેવા કરે. અને મંદિરમાં એનો જે વારો આવે સેવા કરવાનો, અર્પણ ચડાવવાનો, ત્યારે કહે છે કે એ અર્પણો સાથે એ વિશ્વાસપૂર્વક એ સેવા કરવાના માટે ગયો. પણ કહે છે કે ત્યાં એક દિવસ એવો આવ્યો કે એ દિવસે સેવા કરતા પ્રભુનો દૂત એને દેખાયો. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને તેના 5મા વચનથી તમે જોજો આગળ છેક સુધી, તો જખારિયાને દેવના દૂતનું દર્શન થયું. અને દેવના દૂતે દર્શન દઈને તેને આ પ્રમાણે કહ્યું કે છે કે ધૂપ બાળતી વખતે વેદી આગળ પ્રભુના દૂતે દર્શન દઈને એલિઝાબેથ જે ગળપણમાં દીકરાને જણી શકે છે, દીકરો આપી શકે છે, એવું એક દર્શન. અને દૂતે કહ્યું કે એ દીકરો તને પ્રાપ્ત થશે અને તું તેનું નામ યોહાન પાડશે. અને તે પ્રભુ આગળ મોટો થશે, દ્રાક્ષારસ કે દારૂ પીશે નહીં, જન્મથી જ પવિત્ર અને નાઝારી હશે. પણ જખારિયાએ શક કર્યો. જખારિયાએ સામે સવાલ કર્યો કે પ્રભુ, એવું કેવી રીતે બને? કેમ કે હું ને મારા પત્ની તો નિસંતાન તો છીએ જ, પણ અમે ઘરડા છે, ઉંમર લાયક છે. અને જ્યારે એ પ્રભુના વચન સામે એણે શક કર્યો, ત્યારે એની નિશાની સ્વરૂપે જખારિયા મૂંગો થઈ ગયો, મૂંગો બનાવી દેવામાં. એને કહ્યું કે તારા માટે નિશાની છે દર્શનમાં, કે જ્યારે તું આ દીકરો જોઈશ ત્યારે તું બોલતો થઈશ, ત્યાં સુધી તું મૂંગો રહેશે. કદાચ આ શિક્ષા કહેવાય કે એક નિશાની કહેવાય પ્રભુના વચનની, કે પ્રભુના વચનની સાબિતી કહેવાય. પણ એ જખારિયા માટે બન્યું ને 9 માસ સુધી એ મૂંગો રહ્યો. એનો અર્થ કે મૂંગા મોએ પણ એણે દેવની આરાધના તો કરી જ, મૂંગા મોએ પણ એણે યાજક તરીકેની જે સેવા છે તો અદા કરી જ. અને પોતાની પત્નીને પણ ઘરે આવીને વાત કહી, અને કહે છે કે બંને પતિ પત્નીએ પ્રભુનો આભાર માનીને કદાચ એ યોજના સ્વીકારી. ભલે મૂંગા થઈ જવું પડ્યું, મૌન થઈ જવું પડ્યું, પણ પ્રભુએ આપેલું દર્શન સંપૂર્ણ થાય એ માટે પતિ પત્ની તરીકે એમણે ઈશ્વરના વચનને આધીન થયા. અને કહેવાય છે કે જ્યારે જખારિયાની વિનંતી સાંભળવામાં આવી, પ્રભુએ એને કહ્યું તારી વિનંતી આજે સાંભળવામાં આવી છે, તે બહુ સેવાઓ કરી, બહુ પ્રાર્થનાઓ કરી, અને તારી પત્નીને દીકરો થશે. 3-4 વાતો પોતાના દીકરા માટે દૂતે કહી. તેના જન્મથી ઘણા લોકો હરખાશે. હજુ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારનાર તરીકે જગતમાં આવે અગાઉ યોહાન વિશે એવું કહેવામાં આવ્યું કે ઘણા લોકો હરખાશે, ઘણાને તે પ્રભુની ગમ બાળશે, એ માર્ગ તૈયાર કરનાર બનશે, દેવના પરાક્રમથી ચાલશે. અને જખારિયાએ કહ્યું કે એ બધું કેમ થશે, કેવી રીતે થાય, હું કેવી રીતે જાણું? તો પ્રભુએ નિશાની સ્વરૂપે એને મૂંગો કરી દીધો, એ મૌન થઈ ગયો. અને બાઇબલ એમ કહે છે કે 9 માસ બાદ જ્યારે એલિસાએ પુત્રને જન્મ આપ્યો, ત્યારે યોહાનનું નામ એના બાપે જખારિયાએ પાટીમાં લખીને, સ્લેટમાં લખીને આપ્યું, અને એનું નામ યોહાન પાડવામાં આવ્યું. તરત તેનું મોં ઉઘડી ગયું. મોં ઉઘડી ગયા પછી શું કર્યું? બાઇબલ કહે છે કે બંને જણે દેવની સ્તુતિ કરી, પ્રભુની આરાધના કરી. અને આ જખારિયા અને એલિઝાબેથનું દર્શન છે કે પ્રભુના જન્મ ગાવ, માર્ગ તૈયાર થાય એટલા માટે કુટુંબને પસંદ કર્યું, યોહાન બાપ્તિસ્મીને પસંદ કર્યા, અને પ્રભુનો મહિમા એમની મારફતે થયો. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.